નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે દીર્ઘ ક્રિયા વિશેનો અભ્યાસ કરેલો હતો. એટલે કે એમાં શું શું આપણે જોયું તો દીર્ઘ ક્રિયા, પછી એના ઉદાહરણો અને એના સ્વાધ્યાયના એક્ઝામ્પલ. તો હવે આપણે અભ્યાસ કરવાનો છે પ્રકીર્ણ ઉદાહરણોનો. તો કે પ્રકીર્ણ ઉદાહરણ એટલે કેવા આવશે કે જેટલું આપણે આ ચેપ્ટર 1માં પહેલેથી આખા ચેપ્ટરમાં જેટલો અભ્યાસ કર્યો એનું બધાનું બરાબર ક્રમશઃ થોડો થોડો ઉપયોગ આવશે. તો કે આપણે શરૂઆતમાં શું શું ભણ્યા હતા? તો કે સામ્ય સંબંધ, સવાચક સંબંધ અને પરંપરિત સંબંધ વિશેની ચર્ચા કરી હતી. તો એના પછી તો કે આપણે 1-1 એટલે કે 1-1, પછી વ્યાપ્ત વિધેય, પછી પ્રતિવિધેયો અને પછી વ્યસ્ત સંપન્ન વિધેય, એનો બધો અભ્યાસ કર્યો હતો. પછી દીર્ઘ ક્રિયાનો અભ્યાસ કરેલો હતો. તો એ બધાનો ક્રમશઃ થોડો થોડો અહીંયા ઉપયોગ થતો જશે અને આપણે એક્ઝામ્પલ ગણતા જશે. તો શરૂઆત કરીએ કે પહેલું એક ઉદાહરણ નંબર શું કહે છે, બરાબર? પ્રકીર્ણ ઉદાહરણનું પહેલું ઉદાહરણ એટલે કે 41 નંબરનું ઉદાહરણ છે. કે જોઈએ શું કહે છે 41 નંબરનું ઉદાહરણ. તો કે 41 નંબરના ઉદાહરણમાં એવું આપેલું છે કે જો R1 અને R2 ગણ એમાં સામ્ય સંબંધો હોય. તો કે આપેલું છે કેવા સંબંધ છે? સામ્ય સંબંધ હોય. તો સાબિત કરો કે R1 ઇન્ટરસેક્શન R2 પણ સામ્ય સંબંધ છે. તો આપણે ઉપયોગ કરશું કે R1 ને R2 સામ્ય સંબંધ આપેલા છે ગણ એમાં. તો જો એ સામ્ય સંબંધ હોય તો એ R1 એ સવાચક સંબંધ હોય, સંમિત હોય, પરંપરિત હોય, અને R2 સવાચક, સંમિત ને પરંપરિત હોય. એનો ઉપયોગ કરીને આપણે છેદ માટેનો પ્રક્રિયા કરીએ અને સાબિત કરી દેશું. તો આપણે શું સાબિત કરવું જોશે કે R1 ઇન્ટરસેક્શન R2 એ સવાચક છે, R1 ઇન્ટરસેક્શન R2 સંમિત છે, અને R1 ઇન્ટરસેક્શન R2 એ પરંપરિત છે. તો શરૂઆત કરીએ. તો સોલ્યુશન કે ધારો કે એટલે આપણે લઈએ કે A, A belongs to R1 અને A, A belongs to R2. દરેકે દરેક A belongs to A માટે. કેમ આવું થશે? કારણ કે R1 ને R2 આપને સવાચક આ સામ્ય સંબંધ આપેલા, સવાચક તો હોવાના. તો સવાચક હોવાના તો પોતે પોતાનો સાથે સંબંધ હોવાનો જ, એટલે કે A, A belongs to R1 માં આવવાના. હવે A, A belongs to R1 અને A, A belongs to R2 ઇમ્પ્લાઇઝ આપણે આવું લખી શકીએ કે A, A belongs to R1 ઇન્ટરસેક્શન R2. તો જો પોતે પોતાનો સાથે સંબંધ એ R1 ઇન્ટરસેક્શન R2 માં આવી ગયો. ધેરફોર દરેકે દરેક every A belongs to A. બરોબર? ધેરફોર A R1 ઇન્ટરસેક્શન R2 એ સવાચક સંબંધ છે. બરોબર? સવાચકમાં વાત થઈ ગઈ. હવે સંમિત માટે તો જોઈએ. સંમિત માટે શું કરીશું આપણે? સંમિત માટે આપણે ધારો કે A, B બરોબર belongs to R1 ઇન્ટરસેક્શન R2 માંથી લેશે. હવે A, B R1 ઇન્ટરસેક્શનમાં R2 માં છે. આપણે દર્શાવવાનું શું થશે? B, A belongs to R1 ઇન્ટરસેક્શન R2. એવું આપણે સાબિત કરવાનું થશે. તો જે આપેલું છે એનો ઉપયોગ કરીએ. A, B belongs to R1 ઇન્ટરસેક્શન R2. તો આપણે એવું લખી શકીએ A, B belongs to R1 અને A, B is belongs to R2. કારણ કે છેદ ગણમાં હે એટલે એ બંનેમાં હોવાના. ઓકે, તો આના ઉપરથી હું આવું લખી શકી કે B, A is belongs to R1. કેમ વિચારો? અને B, A is belongs to R2. આવું કેમ થશે? કારણ કે R1 R2 ગણ A પર કેવા આપેલા છે? સામ્ય સંબંધ છે.
साम्य संबंध होय तो परम्परित तो R1 ने R2 तो होवाना। R1 परम्परित होय तो AB R1 में होय तो B R1 में आवे ज, कारण के R1 परम्परित छे। तो कारण लखी नाखीए R1 अने R2 साम्य संबंध छे। ओके, तो क्लियर आटलू? ओके, नेक्स्ट जोईए हवे। तो आना उपरथी आवुं लखी शकाय के B, A इज बिलोंग्स टू R1 अने आपेलू है एटले के इंटरसेक्शन R2। तो आपणे लीधुं तो शुं AB R1 इंटरसेक्शन R2 मांथी दर्शाव्युं आपणे B R1 इंटरसेक्शन R2 में। तो के देयरफोर R1 इंटरसेक्शन R2 केवो संबंध कहेवाय? तो के सम्मित संबंध छे। ओके, क्लियर आटलू? तो के सवाचक थई गयुं सम्मित स्थिति। हवे परम्परित माटे तो लखी परम्परित माटे आपणे शुं करीशुं? तो के A, B इज बिलोंग्स टू R1 इंटरसेक्शन R2 अने B, C इज बिलोंग्स टू R1 इंटरसेक्शन R2। तो आपणे दर्शावशुं शुं? A, C इज बिलोंग्स टू R1 इंटरसेक्शन R2। तो आनी उपरथी आपणे जो लखता जाईए शुं लखी शकीए? तो आना उपरथी आपणे एवुं लखी शकीए AB बिलोंग्स टू R1 अने AB बिलोंग्स टू R2। आटलू क्लियर? पहला मांथी AB बिलोंग्स टू R1 इंटरसेक्शन R2 में। तो तेना उपरथी आवुं लख्युं। अने हवे BC R1 इंटरसेक्शन R2 में है। तो आना उपरथी आपणे आवुं लखशुं BC बिलोंग्स टू R1 अने BC बिलोंग्स टू R2। हवे शुं करीशुं? आपणे थोडुंक रीअरेंज करीए। जेम के आ AB बिलोंग्स टू R1 है, BC बिलोंग्स टू R1 है, बने कम्बाइन करी। तो आने पछी आपणे आवुं लखी शकशीए के AB बिलोंग्स टू, कारण के अन्य ज छे बधे, तो के AB बिलोंग्स टू R1 अने BC बिलोंग्स टू R1 अने AB बिलोंग्स टू R2 अने BC बिलोंग्स टू R2। ओके, तो आटलू क्लियर? हवे जो AB R1 में है, BC R1 में है, तो AC R1 में आवे के न आवे? आवे ज। केम? कारण के R1 केवो है? साम्य संबंध। साम्य संबंध होवाथी परम्परित R1 तो परम्परित होशे। R1 परम्परित थशे तो AB R1 में होय, BC R1 में होय, तो इम्प्लाइज AC बिलोंग्स टू R1 अने AB R2 में है, BC R2 में है, तो हूँ आवशे अने AC बिलोंग्स टू R2। केम? तो लखी नाखवानुं कारण के R1 अने R2 केवा संबंध छे? तो के साम्य संबंध छे। ओके, तो आना परथी आपणे एवुं लखी शकीए के AC इज बिलोंग्स टू R1 इंटरसेक्शन R2। ओके, तो आपणे लीधुं तो AB अने BC, दर्शावी दीधुं AC। देयरफोर R1 इंटरसेक्शन R2 केवो संबंध छे? परम्परित संबंध। परम्परित संबंध छे। R1 इंटरसेक्शन R2 परम्परित छे। आगळ आपणे साबित कर्युं के साम्यय छे अने सवाचकय छे। सॉरी, सवाचकय छे अने सम्मित छे। इम्प्लाइज दैट के R1 इंटरसेक्शन R2 साम्य संबंध छे, जे आपणे साबित करवानुं हतुं। तो ये आपणुं साबित थई गयुं। ओके, तो क्लियर आटलुं? ओके, नेक्स्ट एक्जाम्पल जोईए शुं के छे। एक्जाम्पल नंबर 42। शुं कीधुं छे? गण A, એટલે જે ગણ આપેલો છે આપનો A ધન પૂર્ણાંકોની ક્રમયુક્ત જોડ
ધન પૂર્ણાંકોની ક્રમયુક્ત જોડોનો ગણ છે. એટલે જેટલી પણ ક્રમયુક્ત જોડો હોય ધન પૂર્ણાંકોની એ બધી ગણ એની અંદર છે, જોડોનો ગણ છે. તો સાબિત શું કરવાનું કીધું છે? ગણ એ પર એક સંબંધ આપેલો છે, ગણ એ પર સંબંધ આપેલો છે, નામ આપ્યું છે આર. એ જો કઈ રીતે વ્યાખ્યાયિત હોય કે એ જો એક્સ વી બરાબર વાય યુ તો અને તો જ, તો અને તો જ એક્સ વાય ઇઝ રિલેટેડ ટુ યુવી. એટલે કે એક્સ વાય ને સંબંધ છે યુવી સાથે. ક્યારે? જો એક્સ વી બરાબર વાય યુ થાય દ્વારા વ્યાખ્યાયિત સંબંધ છે, દ્વારા વ્યાખ્યાયિત સંબંધ છે. તો સાબિત કરો કે આર એ સામ્ય સંબંધ છે. સાબિત કરો કે આર એ સામ્ય સંબંધ છે. તો આપણે જે કાંઈ પણ આપેલું છે એને સામ્ય સંબંધ સાબિત કરવાનો છે. હવે પણ આપેલું કઈ રીતે છે ને એ સમજવાનું મહત્વનું છે. જો એક્સ ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ આપેલું છે કે વાય ઇન્ટુ યુ. હવે એને જો ધ્યાનથી જુઓ તમે કે એક્સ એટલે કે ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક, વાય એટલે કે પહેલી ક્રમયુક્ત જોડનો બીજો ઘટક, એટલે જે આગળના બધા ઘટક છે બરોબર, બે બરાબરની બરોબર, બે આગળના ઘટક છે પહેલી ક્રમયુક્ત જોડના અને બરાબર એટલે બે જે આપેલા છે એમાં પાછળના બંને ઘટક છે બીજી ક્રમયુક્ત જોડમાં. અથવા બીજી રીતે જુઓ તો કે બે ક્રમયુક્ત જોડ થશે તો એક ક્રમયુક્ત જોડના બેના પહેલા ઘટક કયો ક્રમયુક્ત જોડનો? તો કે પહેલો અને છેલ્લો. અને ક્રમયુક્ત જોડનો બીજો ઘટક કયો? તો કે બે આનો બીજો ઘટક અને આ ઇક્વલ ટુની સામેની સાઈડનો પહેલો ઘટક થઈ. બરાબર, એ રીતે વ્યાખ્યાયિત. એટલે કે એક્સ વાય અને યુ વી ઊંધું. પછી એક્સથી તમે વાય ગયા તો વાયથી પછી યુ બાજુ નહીં આવતું રહેવાનું, વી નહીં આવતું, વાયથી બાજુમાં વી જવાનું, યુ પછી વી આવવાનું. બરાબર, એવી રીતે વ્યાખ્યાયિત છે. તો આને આપણે સામ્ય સંબંધ સાબિત કરવાનો. તો સામ્ય માટે આપણે તો પહેલાં તો શું સાબિત કરવું પડશે કે સંબંધ છે આપેલો એ સવાચક હોવો જોઈએ. તો કે સવાચક માટે એટલે પોતાને પોતાની સાથે. તો તમે જરીક વિચારો કે એક્સ વી બરાબર વાય તો અને તો જ આપણે એક્સ વાય રિલેટેડ ટુ યુવી લખી શકીએ. તો એક્સ વાય બરાબર વાય એક્સ કે થાય કે ન થાય? થાય ને. તો આપણે એક્સ વાય રિલેટેડ ટુ એક્સ વાય દરેકે દરેક માટે થવાનું જ છે. તો આપણો સંબંધ ઇઝીલી રીતે સામ્ય સંબંધ થઈ જશે. જોઈએ કઈ રીતે. સોલ્યુશન. આપણે જાણીએ છીએ કે એક્સ વાય એક્સ ઇન્ટુ વાય એટલે ધન પૂર્ણાંકો છે સંખ્યા બરોબર, બરાબર વાય ઇન્ટુ એક્સ થવાનું છે. એક્સ વાય બરાબર વાય એક્સ આવું તો થશે જ. જો આવું થાય તો આને આપણે એવું લખી શકીએ ઇમ્પ્લાઇઝ એક્સ એટલે કે આ પહેલો ઘટક પછી આનો ઘટક પહેલે તો કે વાય ઇઝ રિલેટેડ ટુ પછી અહીંયા વાયથી પાછું એક્સ પાસે જોઈ જાય તો એક્સ પછી અહીંયા આગળ આવતો રહે બાકી ઘટક એ વાય ફોર એવરી દરેકે દરેક માટે થવાના એક્સ વાય બિલોંગ્સ ટુ એ માટે. કારણ કે એક્સ કોમા વાય એ ક્રમયુક્ત જોડ છે અને એ બધી ક્રમયુક્ત જોડોનો ગણ એ છે ધન પૂર્ણાંકોને. તો એના માટે આવું થવાનું જ છે. ધેરફોર આર સવાચક સંબંધ છે. સવાચક સંબંધ છે. હવે સંમિત માટે
તો કે સમિત માટે આપણે શું કરશે, XY રિલેટેડ ટુ યુવી. આપણે આવું લઈએ સાબિત આપણે શું કરવાનું થશે, યુવી રિલેટેડ ટુ XY, યુ કોમા વી ઇઝ રિલેટેડ ટુ XY સાથે સંબંધ છે. તો કે પહેલાં જો આવી રીતે આપેલું હોય XY રિલેટેડ ટુ યુવી, તો આને ઉપરથી આપણે શું લખી શકીએ, ઇમ્પ્લાઇઝ તરીકે રકમમાં આપેલું જ છે કે તો અને તો જ, એટલે કે બે બાજુ સાચું છે કે આ જો XV બરાબર YU હોય તો XY રિલેટેડ ટુ યુવી લખાય, અને XY રિલેટેડ ટુ યુવી હોય તો આપણે શું લખી શકીએ કે XV બરાબર YU લખી શકીએ. ઓકે, તો આટલું ક્લિયર. હવે આપણે સાબિત કેવું કરવાનું છે, યુવી રિલેટેડ ટુ XY એવું આપણે સાબિત કરવું છે. તો આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે આને આ સાઈડ લઈ જાય તો કે YU ઇઝ ઇક્વલ ટુ X ઇન્ટુ વી, બેની ખાલી જગ્યા બદલાવી, બરાબર, લેફ્ટ હેન્ડ સાઈડ વાળા રાઈટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ વાળા લેફ્ટ હેન્ડ સાઈડ. તો હવે Y ઇન્ટુ યુ લખી કે હું યુ ઇન્ટુ વાય લખું, બે સરખા જ કહેવાય. તો એવી જ રીતે અહીંયા એક્સ ઇન્ટુ લખું, વી લખું કે વી ઇન્ટુ એક્સ લખું, બે સરખા જ કહેવાય. આટલું ક્લિયર, કારણ કે ધન ગુણાકો બધા આપેલા છે, ગુણાકાર છે. હવે તો જુઓ કે એક્સ વી બરાબર વાયુ હતું, તો એક્સ વી બરાબર વાયુ હોય તો આપણે શું લખતા હતા, એક્સ વાય ઇઝ રિલેટેડ ટુ યુવી, એટલે કે પહેલાં આ જે ઇક્વલ ટુ બંનેનો પહેલો ઘટક, તો કે ઇક્વલ ટુ ને બંનેનો પહેલો ઘટક છે કેવો થશે, તો કે યુ વી ઇઝ રિલેટેડ ટુ, હવે વી થી પાછું આ બાજુ નહીં આવતો, ન્યા ઇઝ એક્સ કોમા વાય. ઓકે, તો કે યુવી રિલેટેડ ટુ એક્સ વાય, આપણે લીધું હતું એક્સ વાય રિલેટેડ ટુ યુવી, તો સાબિત કરી દીધું યુવી રિલેટેડ ટુ એક્સ વાય. ધેરફોર આર એ સંમિત સંબંધ છે ઓકે, ક્લિયર આટલું. હવે પરંપરિત માટે ચર્ચા કરીએ. આ ઇઝી હતું હાવ. હવે પરંપરિત માટે વિચારો શું આવશે, તો કે પરંપરિત માટે આપણે લેશું કેવું, તો કે જે આપેલું હતું એક્સ વાય રિલેટેડ ટુ યુવી, બરોબર, એક્સ વાય ઇઝ રિલેટેડ ટુ યુવી અને યુ કોમા વી ઇઝ રિલેટેડ ટુ, આપણે ધારો કે એ બી લઈ લઈએ. તો વ્યાખ્યા પરથી આપણે કેમ લખીએ કે એક્સ વાય રિલેટેડ ટુ યુવી, તો એવું લખી શકાય એક્સ ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ વાય યુ, અને બીજું આની પછી યુ બી ઇઝ ઇક્વલ ટુ યુ બી ઇઝ ઇક્વલ ટુ વી એ. ઓકે, તો આટલું ક્લિયર. હવે આપણે સાબિત શું કરશે અહીંયા, એક્સ વાય ઇઝ રિલેટેડ ટુ એ બી. જો અહીંયા રફમાં જો આપણે આવું સાબિત કરવાનું થશે કે એક્સ વાય ઇઝ રિલેટેડ ટુ એ બી. હવે એક્સ વાય રિલેટેડ ટુ એ બી હોય તો આપણે કેવું લખવું પડે, આવું ક્યારે લખી શકીએ, અથવા તો બીજી રીતે વિચારીએ તો કે એક્સ બી ઇક્વલ ટુ વાય એ થવું જોઈએ. જો એક્સ બી ઇક્વલ ટુ વાય એ થાય તો આપણે એવું લખી શકીએ કે એક્સ વાય ઇઝ રિલેટેડ ટુ એ બી. કેમ, કારણ કે જો આપણે ખ્યાલ છે પહેલાં આ, પછી ત્યાંથી બાજુમાં જ લઈ લેવાનું ઘટક, બીજી ક્રમિક જોડનો, અને પછી આગળ આવતું રહેવાનું. ઓકે, તો આપણે એવું લખવું પડે કે એક્સ બી ઇઝ ઇક્વલ ટુ વાય એ, એવું સાબિત આના ઉપરથી કરવું પડશે. તો શરૂઆત કરીએ. તો કે હવે આપણી પાસે એક્સ વી ઇઝ ઇક્વલ ટુ વાય યુનો ઉપયોગ કરશે. હવે અહીંયા આપણી પાસે એક્સ બી જોઈએ છે, વધારાનો ઘટક કયો છે, વી છે. વી ન જોતો હોય તો વીને ડિવાઈડ કરી નાખીએ, આપણે કરી શકીએ. તો આવું કરી શકીએ આપણે કે એક્સ વી કોની વડે ડિવાઈડ કરશે, તો કે વી વડે ડિવાઈડ કરી. ઓકે, જોઈએ છે કયો ઘટક, બી. તો બે બાજુ આપણે બી બાય વી વડે મલ્ટીપ્લાય કરી, ઇઝ ઇક્વલ ટુ વાય યુ ઇન્ટુ બી બાય વી. આટલું ક્લિયર.
તો કે આને આવી રીતે કરવાથી આપણે શું થયેલું, વી વી કેન્સલ થઈ ગયું, એક્સ બી તો મળી ગયું. હવે રાઇટ હેન્ડ સાઈડમાં શું મળ્યું, તો કે વાય એમનો હોય, પછી યુ ઇન્ટુ બી વી છે, બી બાય વી. તો કે એના માટે આપણે કંઈક થોડુંક લખવું પડશે. જુઓ હવે આપણે અહીંયા ઇક્વાલિટીનો આ પહેલી જે જોડ હતી એનો જ ઉપયોગ કર્યો, આ બીજી તો બાકી છે. તો એનો ઉપયોગ કરી તો બી બાય વી આમાંથી બી બાય વીને સબ્જેક્ટ બનાવો, યુ વી બી ઇઝ ઇક્વલ ટુ વી હે. તો આપણે બી બાય વીની વેલ્યુ પુટ કરવી હોય તો બી બાય વી વી એ, તો બી બાય વી ઇઝ ઇક્વલ ટુ એ યુ લખાય આની ઉપરથી. તો કે આપણે પુટ કરી દઈએ આ એ યુ તો એમણો, ઓકે, બી બાય વી બરાબર એ ઇન બાય યુ. તો એના ઉપરથી આપણે શું મળ્યું કે એક્સ બી ઇઝ ઇક્વલ ટુ યુ યુ કેન્સલ, વાય એક્સ બી ઇન્ટુ વાય એ હોય ધેરફોર, અથવા તો એના ઇમ્પ્લાઇઝ એવું લખી શકીએ કે એક્સ કોમા વાય ઇઝ રિલેટેડ ટુ એ કોમા બી. બરાબર, જો આપણે અહીં કીધું હતું એક્સ બી બરાબર વાય આપણે જોતું તો આવી ગયું એક્સ બી બરાબર વાય. ક્લિયર, આપણે જે જોતું હતું એ પ્રમાણે બનાવતા ગયા. ધેરફોર બરાબર એ બી એક્સ વાય રિલેટેડ ટુ યુવી અને વાય યુવી રિલેટેડ ટુ એ બી, અને આપણે સાબિત કરી દીધું એક્સ વાય રિલેટેડ ટુ એ બી. ધેરફોર આર એ પરંપરિત સંબંધ છે, આર પરંપરિત સંબંધ છે. ધેરફોર આર સવાચક આપણે સાબિત કરી દીધું, સંમિતે કરી દીધું, પરંપરિત કીધું. ધેરફોર આર એ સામ્ય સંબંધ છે. તો ક્લિયર અહીં આટલું? ઓકે, નેક્સ્ટ જોઈએ ઉદાહરણ શું કે છે 42 ને 43. એવું કે છે એક્ઝામ્પલ કે ધારો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 7 8 અને 9. R1 એ એક્સ પરનો સંબંધ છે, R1 એ એક્સ પરનો સંબંધ છે, અને તે કઈ રીતે વ્યાખ્યાયિત કરેલો છે, અને તે R1 બરાબર એવી બધી ક્રમયુક્ત જોડ, એટલે કે એવા બધા એક્સ વાય કે જ્યાં એક્સ માઇનસ વાય એટલે બેનો તફાવત કરી, ક્રમયુક્ત જોડના બંને ઘટકોનો તફાવત એક્સ માઇનસ વાય એ 3 વડે વિભાજ્ય છે, એ 3 વડે વિભાજ્ય છે, દ્વારા વ્યાખ્યાયિત છે. આ રીતે સંબંધ વ્યાખ્યાયિત છે, દ્વારા વ્યાખ્યાયિત છે. અને એક્સ પરનો બીજો એક સંબંધ R2 અને એક્સ પરનો બીજો એક સંબંધ નામ આપેલું છે R2 એ. જો એક સંબંધ R2 એ કઈ રીતે વ્યાખ્યાયિત છે કે R2 ઇઝ ઇક્વલ ટુ એવા બધા એક્સ વાય કે જ્યાં કે જ્યાં એક્સ કોમા વાય ઉપગણ એ સબસેટ હોય 1 4 7, અથવા એક્સ કોમા વાય એ સબસેટ હોય કોનો, તો કે 2 5 8, અથવા એક્સ કોમા વાય એ સબસેટ હોય કોનો, તો કે 3 6 9, દ્વારા
વ્યાખ્યાયિત છે, દ્વારા વ્યાખ્યાયિત છે. તો સાબિત કરો કે R1 બરાબર R2, એટલે કે R1 બરાબર R2 આપણે સાબિત કરવાનું. તો જોઈએ શું આવશે. હવે સોલ્યુશન. હવે કોઈ પણ બે ગણ આપેલા હોય, સૌ પ્રથમ તો આપણે ખબર હોવું જોઈએ કે બે ગણને ઇક્વલ ગણ એટલે કે સરખા ગણ ક્યારે કહેવાય. જો બે ગણ ના દરેકે દરેક ઘટક સરખા હોય તો બે ગણને સરખા ગણ કહેવાય, એટલે ઇક્વલ ગણ કહેવાય. બરોબર. તો કે એવું ક્યારે થશે? તો કે સાબિત કરવા માટે આપણે એવું કરી શકીએ, જેમ કે આપણે અભ્યાસ કર્યા હતા 11માં, કે જો A બરાબર B એવું સાબિત કરવું હોય ગણમાં, તો આપણે આવું સાબિત કરી દઈએ કે A સબસેટ B. બીજું એવું સાબિત કરી દઈએ કે B ઇઝ સબસેટ ઓફ A, એટલે કે A B નો ઉપગણ છે અને B A નો ઉપગણ છે. ઉપગણ એટલે કે A ના દરેકે દરેક ઘટક ગણ B માં આવે છે. બીજું એવું સાબિત કરી B ઇઝ સબસેટ ઓફ A, તો આપણે એવું કરી દેવાય કે B ના દરેકે દરેક ઘટક A માં આવે છે. ધેરફોર આપણે એવું કહી શકીએ કે A બરાબર B. તો આવું સાબિત કરવા માટે તો કોઈ પણ ગણ A નો ઘટક લઈ અને દર્શાવી દે ગણ B માં છે, પછી ગણ B ના ઘટક લઈ અને દર્શાવી ગણ A માં છે, તો સાબિત થઈ જાય કે A બરાબર B. તો કે ધારો કે ગણ A ના ઘટકો લઈ, એટલે અહીંયા આપણે R1 છે, તો કે R1 નો ઘટક લઈ x, y belongs to R1. હવે x, y R1 માંથી લીધા, આપણે દર્શાવવાના એવું છે કે x, y ઈ જ x, y પાછા R2 માં છે. તો કઈ રીતે પોસિબલ બનશે? તો x1 x, y એ R1 માં હશે તો એની R1 ની શરતનું પાલન કરશે. કોઈ પણ ઘટક એ ગણની અંદર હોય તો એની જે શરત હોય, એનો જે સંબંધની અંદર હોય તો એનો જે સંબંધ શરત હોય એનું પાલન કરે. તો અહીંયા આપણે એવું લખી શકીએ. અને ઓકે, x, y belongs to R1. હવે જો બે એ લખી લીધું આપણે, બરોબર. હવે જો x માઇનસ y બે ઘટક ગણના આ ક્રમિક જોડના બે ઘટકનો તફાવત એ 3 વડે વિભાજ્ય છે. અને R2 માં કેવા આપ્યા છે? જો એ x, y કોના ઉપગણ છે? 1, 4 ને 7. તો કે 1, 4, 7 એનો તફાવત કરો, એ કોઈ પણનો તફાવત કરો તો એ 3 નો ગુણિત આવશે. 2, 5, 8 કોઈ પણ બે ઘટક લઈ લ્યો એમાંથી, બરોબર. એ બેમાંથી કોઈ પણ ઘટક, કોઈ પણ આ 3 ઘટક આપ્યા છે એમાંથી કોઈ પણ બેનો તફાવત કરો, એ 3 નો ગુણિત આવશે. 3, 6, 9 કોઈ પણ બે ઘટક લઈ લ્યો અને તફાવત કરો તો એ આપણે 3 નો ગુણિત આવશે. તો એનો ઉપયોગ આપણે કરીશું. તો x, y belongs to R1. x, y belongs to R1 માં હોય તો R1 ની શરતનું પાલન કર કે x માઇનસ y એ 3 વડે વિભાજ્ય છે. એ 3 વડે વિભાજ્ય છે. ઓકે. જો x માઇનસ 3 વડે વિભાજ્ય હોય તો કે જેટલી આપણે સંખ્યા આપેલી છે 1 થી 9, તો એના ઉપગણમાં હું આવી રીતે લખી શકીશ, કાં તો x, y એ સબસેટ હોય કોનો કોનો? તો કે 1, 4, 9 સોરી 1, 4, 7 નો. એક તો આ પેર આવશે, એટલે આ બધા ગણ આવે 1, 4 ને 7, એમાંથી કોઈ પણ બે ઘટકનો તફાવત લઈશ, બરોબર. કોઈ પણ બે ઘટકનો તફાવત આપણે લેશી તો એ શેમાં આવશે? 3 નો ગુણિત આવશે, એટલે કે x, y સબસેટ ઓફ 1, 4, 3 અથવા x, y is subset of 2, 5, 8 અથવા તો કે x, y is subset of 3, 6, 9. ઓકે. તો કે આના ઉપરથી જોઈએ કે આ દરેકે દરેક ઘટક છે આપણે જે જોઈએ અહીંયા x, y વાળા, એ દરેકે દરેક ઘટક શેમાં આવે છે? તો કે એ તો R2 માં સભ્ય છે. તો ઇમ્પ્લાઇઝ ધેટ કે x, y is belongs to R2
તો x1 y1 x, y આપણે r1 માંથી લીધા હતા, દર્શાવ્યા એ r2 માં. ધેરફોર r1 ઇઝ સબસેટ ઓફ r2. r1 ઇઝ સબસેટ ઓફ r2 એટલે કે r1 એ r2 નો ઉપગણ છે. પેલું કહી ગયું. હવે r2 એ r1 નો ઉપયોગ છે. હવે ધારો કે હવે કે x, y આપણે r2 માંથી લઈએ, તો કે x, y r2 માંથી હોય તો એની શરતનું પાલન કરશે બધા. તો કે x, y ઇઝ સબસેટ ઓફ 147 અથવા x, y ઇઝ સબસેટ ઓફ 258 અથવા x, y ઇઝ અ સબસેટ ઓફ 369. હવે આવા કોઈ પણ x, y આમાંથી હશે, બરાબર, એના ઉપગણ લેશે તો કે ખ્યાલ છે આપણે કે આ બધા એ ત્રણ તફાવત કોઈ પણ બે ઘટકનો લઈ તો એ 3 વડે વિભાજ્ય છે. તો આને આવી રીતે લખી શકીએ આપણે કે ધેરફોર x માઇનસ y, કોઈ પણ બે x માઇનસ y આવે એ 3 વડે વિભાજ્ય છે. જો એ 3 વડે વિભાજ્ય હોય તો આના ઉપરથી એવું લખી શકીએ તો આ ઘટક જે x, y છે, ક્રમયુક્ત જોડ છે, એ તો આપણી r1 માં આવી જાય, કારણ કે r1 ની શરત જ એ છે કે x માઇનસ y એ 3 વડે વિભાજ્ય હોય. ધેરફોર x, y ઇઝ બિલોંગ્સ ટુ r1. r2 નો ઘટક લીધો તો r1 માં બતાડી દીધો. ધેરફોર r2 ઇઝ સબસેટ ઓફ r1. Therefore, r1 is subset of r2 and r2 is subset of r2. Sorry, r2 is subset of r1. તેથી r1 equal to r2, જે આપણે સાબિત કરવાનું કીધું હતું કે આપેલા બે છે સંબંધ છે એ સરખા છે. તો ક્લિયર એટલું અહીંયા? ઓકે. તો હવે નેક્સ્ટ આપણે એના પછીનું ઉદાહરણ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનો અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.